જો ભારતીય જનતા પાર્ટી અત્યારે બધા જાણે છે કે જે રીતે ગામે ગામ ગૌચરો કે સરકારી જમીનો હોય, આ એક અહીંયા અમદાવાદ વાટવાડી એકલાનો પ્રશ્ન નથી, આ સમગ્ર જિલ્લાનો સમગ્ર ગુજરાતનો છે। 6 મહિના પહેલા આવી જ રીતે વડતાલમાં પણ સરકારી જમીનના ડાયરેક્ટ વેપલો કરીને વેચવામાં આવી હતી। એવી જ રીતે તો અમારા કંસરી નજીકમાં એક જમીન હતી, જમીનના મૂળ માલિકો હતા, તેમ છતાં બોગસ એના ખાતેદારો થઈને જમીન વેચવામાં આવી। એટલે આ બધું આયોજન કમલમમાંથી થાય છે, બધા વહીવટદારો સેટ કરેલા છે અને સુવ્યવસ્થિત આયોજન કરી અને ગૌચરો હોય, સરકારી જમીનો હોય એને વેચવામાં આવે છે, એની પર ગેરકાયદેસર દબાણો કરીને બાંધકામો કરવામાં આવે છે અને કબજા કરવામાં આવે છે। આ ગુજરાતમાં ગૌચરોની જમીનો જે રીતે ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે, એવી જ રીતે કમલમમાંથી પણ દરેક વિસ્તારમાં પોતાના ધારાસભ્યો હોય કે પોતાના લાગતા વળગતા કાર્યકર્તા કે હોદ્દેદારો હોય એમને પૂરેપૂરી છૂટ આપવામાં આવી છે અને અધિકારીઓ પણ એમની સાથે મિલીભગત કરી સુવ્યવસ્થિત આયોજન કરી અને તમામ જગ્યાએ આવા ગોરખધંધા કરી રહ્યા છે। આમાં એવું સામે આવ્યું નથી અને અમે કોઈ એવી રીતે આક્ષેપ નથી કરતા કે આમાં અમારી માગણી એટલી છે કે આમાં જે પણ ગુનેગારો જે એને દુરસ્તી નથી કરી તો એ નાયબ મામલતદારોએ એન્ટ્રી કરી કે મામલતદારે એન્ટ્રી કરી તો એ વહીવટીતંત્ર હોય કે આમાં જે પણ લેનાર હોય, તો લેનારની વાત કરું તો લેનારે આ જમીનમાં વાંધો ઉઠાવે ત્યાર પછી સંસ્થાએ જ કર્યો, એટલે એને ખબર હતી કે આ જમીન સરકારી છે, સિંચાઈ વિભાગની છે અને તેમ છતાં લીધી, તો આ લીધી કોના ઈશારે એ શોધવાનું કલેક્ટરને કે વહીવટીતંત્રને છે। એટલે અમે એ લોકો કહીએ કે આમાં સુવ્યવસ્થિત જો આની તપાસ થશે તો 100% આમાં મોટા નામ બહાર આવશે। My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.